બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું તાણા ગામમાં સોસાયટીના રહીશો દ્વારા કરાયેલ માંગ ક્યારે સ્વીકારાશે? તાણા ગામ પંચાયત તેમજ સરકારી અધિકારીઓ વારંવાર રજૂઆત કરવા છતાં નથી ઉડતી કુંભકર્ણની નિદ્રા. લેઆઉટ પ્લાન મુજબની શરતોનું પાલન, પેરામીટર, રોડ, રસ્તા, ગટરો વગેરેનું છડાચોક ઉલ્લંઘન થતું હોય તેવું દેખાઈ રહ્યું છે. તાણા ગામ વિકાસથી ઉભરાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. સ્કૂલે જતા બાળકો કાદવ કીચડમાં ચાલતા બીમાર પણ પડતા હોવાની બૂમરાડ પડી રહી છે. કોઈ સોસાયટીના વૃદ્ધ માણસ બીમાર પડે કે પછી કોઈ મહિલાને ડિલિવરી હોય તો 108 પણ આવી શકતી નથી. સોસાયટીના લોકોને પણ કાદવ કીચડમાંથી મુસાફરી દરમિયાન હાલાકી ભોગવવી પડી રહી છે. વ્રજભૂમિ અયોધ્યા 1, અયોધ્યા 2 સોસાયટીના લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી. તાણા પંચાયત અને બિલ્ડરોની મનમાનીની તપાસ માટે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે. શું મીડિયાના અહેવાલથી કુંભકર્ણની જેમ ઘોર નિદ્રામાં સૂતેલું આ તંત્ર જાગશે ખરા? એ તો હવે આવનાર સમય જ બતાવશે. અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. નમસ્કાર, જય ભારત. અમારો પ્રશ્નો ગામ તાણા, તાલુકો કોંગ્રેસ, વ્રજભૂમિ અયોધ્યા 1, અયોધ્યા 2 આમ 3 સોસાયટીને જોડતો તાણા રોડથી રસ્તો છે, જે નેળિયા માર્ગ આપી અમને છેતરપિંડી કરેલી છે. જે બિલ્ડર સુનિલ શંભુલાલ કરીને છે, જે મોટી વખત ધરાવતો હોવાથી અમે તાણા પંચાયત, મામલતદારશ્રીને, ટીડીઓ સાહેબશ્રી પાલનપુર, કલેક્ટર સાહેબશ્રીને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી. 2021, 2022, 2023માં જેની અમારા પાસે લેખિતમાં રજીસ્ટર કરેલા છે, એની પાવતીઓ પડી છે, છતાં કોઈ પણ પગલું લેવામાં આવતું નથી, કોઈ સાંભળતું નથી. જે અમને જાણવા મળેલ કે આ લોકો બહુ ઊંચો વગ ધરાવે છે, જેના કારણે ખોટી રીતે રસ્તાઓ અને કોમનને અડપ કરી હવે જેની 3 સોસાયટી ધરાવતો રસ્તો છે એ 15 ફૂટનો 16 ફૂટનો છે, જેનો મિનિમમ 30 ફૂટ કે 40 ફૂટ રસ્તો હોવો જોઈએ. એનો મુખ્ય માર્ગ છે. તો સત્વરે અમારું આનું નિરાકરણ આવે એવું અમારું કહેવું છે. દરેક સોસાયટીને બહુ અગવડ પડે છે. બાળકોને શાળાએ જવા માટે એક્સિડન્ટનો ભય રહે છે. ઘણું બધું અમે આ અરજીઓ અને 2021-22 કરી છે, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તો આનો સત્વરે અમારો રસ્તો નીકળે એવી અમારી નમ્ર વિનંતી છે.